રાજ્યના એવા બે નેતા, ભારતીય જનતા પાર્ટીના બે કદ્દાવર નેતા જેમણે આજે સૌ કોઈને ચોંકાવી દીધા. એક છે 6 ટર્મના ધારાસભ્ય જેઠા ભરવાડ અને બીજા છે 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવા. જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું અને સાંસદ મનસુખ વસાવાએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી દીધી. શું છે આ રાજીનામા અને રાજીનામાની ચીમકી પાછળની ઇનસાઇડ સ્ટોરી જુઓ. વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે આપ્યું રાજીનામું. સાંસદ મનસુખ વસાવાએ રાજીનામાની આપી ચીમકી. તો ભારતીય જનતા પાર્ટી છોડી દઈ. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી આ એક તસવીરે આખા ગુજરાતને ચોંકાવી દીધું છે. આ તસવીર છે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડના રાજીનામાની, જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપી રહ્યા છે. આ તસવીર ખાસ એટલા માટે છે કે રાજીનામું આપવા દરમિયાન વિધાનસભાના અધ્યક્ષની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને ભાજપના સંગઠન મંત્રી રત્નાકર પણ સાથે દેખાઈ રહ્યા છે. જેઠા ભરવાડના રાજીનામાની ચર્ચા કરતા પહેલા તેમની પ્રોફાઇલ પર નજર કરી લઈએ. કોણ છે જેઠા ભરવાડ? ગુજરાતના પીઢ અને પ્રભાવશાળી રાજકારણી છે. મધ્ય ગુજરાતની રાજનીતિનો એક મોટો ચહેરો છે. સતત 6 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે જેઠા ભરવાડ. નાફેડના ચેરમેન છે, પંચામૃત ડેરીના ચેરમેન પણ છે. હવે વાત તેમના રાજીનામાના કારણની કરવી છે. જેઠા ભરવાડ ખુદ કહી રહ્યા છે કે કામનું ભારણ હોવાથી અને અન્ય હોદ્દાઓ અને સામાજિક જવાબદારીઓના વ્યસ્તતાના કારણે તેમણે આ પદ છોડવાનો નિર્ણય લીધો છે. અનેક અટકણો અને અનેક સવાલ, એનું કારણ શું? અચાનક રાજીનામું આપવું એવું કોઈ છે કારણ જ નહોતું, પણ બધા કોઈ વાદ વિવાદ કરે, પછી હું રાજીનામું આપી દઈશ, હું આ કરીશ, હું આમ કરીશ. એટલે મારા મનથી મેં નક્કી કર્યું કે આપણે કોઈ વાદ વિવાદમાં પડવું નથી, કોઈ બહુ જાહેરાત કરવી નથી. પણ રાજીનામું આપ્યા પછી આપણા બધાને જાહેરાત થઈ એટલે બધા મારો ઓફિસનો સંપર્ક કર્યો, મારો ફોન પર સંપર્ક કર્યો. જેટલા બને એટલા ફોન ઉપર પણ મેં બધાને જવાબ આપ્યા છે. સ્વેચ્છાએ મને એમ થયું કે મેં પોતે કોઈ માણસને બીજો ચાન્સ મળતો હોય. મારી પાસે ઘણા બધા હોદ્દા છે, જે હોદ્દાઓને કારણે હું બધી જગ્યાએ પહોંચી નથી વળતો, સમય આપી નથી શકતો. તો આમાંથી એક હોદ્દો ઓછો કરીને હું સ્વેચ્છાએ નીકળું તો બીજા બધા કાર્યકર્તાનો સમાવેશ થશે અને બીજી જે સંસ્થાઓમાં જે મારે કામ કરવું છે તો સારી રીતે હું કામ કરી શકીશ. એ હિસાબે મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું. આજે કામનું ભારણ અચાનક લાગ્યું? નહીં, કામનું ભારણ અચાનક નથી લાગ્યું. માની લો કે અહીંયા ગુજરાત લેવલમાં હોય તો આપણે બધા કામ કરી શકતા હતા, પણ દિલ્હી જેવા દેશની નાફેડ જેવી સંસ્થાની અંદર રહેવું એટલે ત્યાં વધારે સમય આપી નથી શકાતો. જેના કારણે મારી જાતને મેં પૂછ્યું કે હું આટલી મોટી સંસ્થા, આ ખેડૂતોની સંસ્થા, આખા દેશના ખેડૂતોનું હિત જ્યાં જળવાયેલું હોય તો એમાં વધારે સમય આપીને વધારે ખેડૂતોને કેવી રીતે આપણે બેનિફિટ આપી શકીએ, એ પણ મારા દિલમાં એક લાગણી હતી. અને એ લાગણીના અનુસંધાનમાં જ મેં મારી જાતથી જ સ્વેચ્છાએ પાર્ટી સાથે ચર્ચા કરી, મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી તો કે બહુ સારી વાત છે. તો એ પણ મારી રાજીનામું આપ્યું ત્યારે એ પણ પોતે હાજર રહ્યા હતા. જેઠા ભરવાડ કહી રહ્યા છે કે કોઈ નવા ચહેરાને તક મળે એ માટે મેં રાજીનામું આપ્યું છે, જેને લઈને ચર્ચા ઉઠી છે કે જેઠા ભરવાડ હવે કોને તક આપવા માંગે છે. જેઠા ભરવાડના રાજીનામા પર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કહી રહ્યા છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા તરીકે તેમનું માર્ગદર્શન સતત મળતું રહેશે. જેઠાભાઈનું માર્ગદર્શન એ સહકારી ક્ષેત્ર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એ સતત અમને મળતું રહ્યું છે અને આગામી સમયમાં પણ એ મળતું રહ્યું છે. એક જવાબદારીમાંથી મુક્ત થયા છે પણ અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને પાર્ટીમાં પણ એક વરિષ્ઠ વડીલ તરીકે સતત એક્ટિવ રોલ એમનો રહેવાનો છે. ખેર, પણ હવે વાત જેઠા ભરવાડના રાજીનામા પાછળની અસલી કહાનીની કરવી છે. તો રાજીનામું જેટલું રાજી થઈને આપેલું નામું હોવું જોઈએ એવું નથી દેખાતું. કારણ ગમે તે હોય, પરંતુ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેની સાથે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરી છે. સાથે જ મુખ્યમંત્રી પણ આ રાજીનામા વખતે વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને હાજર જોવા મળી રહ્યા છે.
ટર્મથી શહેરાના ધારાસભ્ય રહેલા જેઠાભાઈ અઠંગ રાજનીતિજ્ઞ છે. પોલીસ કોન્સ્ટેબલથી શરૂ કરેલી આ સફર વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને નાફેડ જેવી સહકારી સંસ્થાના ચેરમેન સુધીની છે. પરંતુ અચાનક જ એ રાજીનામું આપી દેશે એવી કલ્પના તેમના સમર્થકો કે પછી ભાજપના કોઈ પણ સ્થાનિક દિગ્ગજે પણ કલ્પના નહીં કરી હોય. તો પછી એવું શું થયું કે જેના કારણે જેઠા ભરવાડે દિગ્ગજોની હાજરીમાં કામનું ભારણ હોવાનું કારણ ધરીને પોતાનું રાજીનામું આપ્યું? જો કે રાજકીય બેડામાં ચર્ચાઓ અલગ અલગ પ્રકારે વહેતી થઈ છે, પરંતુ રાજીનામા વાળી રીત પણ લોકો જાણી રહ્યા છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જો કામનું ભારણ વધી ગયું છે તો પછી નાફેડના અધ્યક્ષ બન્યા એના 1 વર્ષ પછી કેમ રાજીનામું આપ્યું? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે માથે આવીને ઊભી છે એવા જ સમયે મધ્ય ગુજરાતના સહકારી આગેવાન ગણાતા જેઠાભાઈ રાજીનામાનું પંચામૃત કેમ ઉડાવી ગયા? જેઠા ભરવાડના રાજીનામાનો સ્વીકાર થતાની સાથે જ વિધાનસભા સચિવાલય નોટિફિકેશન બહાર પાડ્યું. હવે વિધાનસભામાં નવા ઉપાધ્યક્ષ જોવા મળશે. ખેર, એક બાજુ 6 ટર્મના ધારાસભ્ય એવા જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે, તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવા પણ રીસાઈ ગયા છે. રાજીનામાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આખા બોલા નેતા છે મનસુખ વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવાના કારણે પાર્ટી કે સરકાર જો એમની વાત નહીં સાંભળે તો તેઓ રાજીનામું આપી દેશે. 75 લાખની કટકી ચૈતર વસાવાએ માંગી હતી. તેમના પર કાર્યવાહી કરવાની માંગ સાથે મનસુખ કાકા અડી ગયા છે. તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે સરકાર સાથ નહીં આપે તો હું પાર્ટી છોડી દઈશ. બીજી બાજુ ચૈતર વસાવાનું કહેવું છે કે કલેક્ટર જ ખુદ આ વાતને ખોટી હોવાનો ખુલાસો કરી રહ્યા છે, તો પછી મનસુખ કાકાના આરોપો કઈ રીતે સાચા હોઈ શકે? નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે. કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે. ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે. આ સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે. એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને. તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી. આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે. એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું. પરંતુ ભરૂચની આ ભાઈબંધી ભારે ચર્ચામાં રહે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવાની જૂની ભાઈબંધી છે, અવારનવાર સામ સામે આવી જતા હોય છે. આ વિવાદને લઈને સંદેશ ન્યૂઝે સાંસદ મનસુખ વસાવાને કેટલાક સવાલ પૂછ્યા. પહેલો સવાલ હતો કે સત્તાધારી પક્ષથી બાબુઓ ડરે કે વિપક્ષથી? ત્યાર પછી ગઈકાલે ચૈતર વસાવા અને એમની ટીમ કલેક્ટર પાસે જાય છે અને કલેક્ટરને આવેદનપત્ર આપે તો કલેક્ટરનું આખું તમે બોડી લેંગ્વેજ જોજો, કલેક્ટર ગભરાઈ ગયા છે. ચૈતરભાઈ પૂછે છે આ વાતનું તો કે ના ખોટું છે, ના ખોટું છે એટલી જ વાત કરે છે. જ્યારે આજે આખો પ્રશ્ન છે અધિકારીને ચૈતર વસાવા ડરાવે છે, ધમકાવે છે અને કોઈને કોઈ રીતના સરકારને બદનામ કરે છે, સરકાર વિરુદ્ધમાં બોલે છે. એ તો હું તો સરકારનું ઉપરાણું લઈને બોલે છે, અધિકારીનું ઉપરાણું લઈને હું બોલે છું. ત્યારે કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટે જે સાચી વાત છે એ કેવી જોઈએ? આમાં સાચા કોણ, ધારાસભ્યો કે સાંસદ? આ કલેક્ટર નરોવા કુંજરા રહે છે તો આ તો મારા કેરેટ સાથે મને જૂઠો સાબિત કરે છે. આ મને જૂઠો સાબિત કરે તો આના માટે આવતીકાલે હું કલેક્ટરને મળવાનો છું અને આ વાતનું હું કલેક્ટરને કહેવાનું છું કે ભાઈ કેવડિયા કોલોનીમાં હેલીપેડ પર તમે અમને સામેથી કહ્યું, નીલરા જિલ્લા પ્રમુખ ની અમે હતા ત્યાં તમે વાત કરેલી છે, તમે ફરી કેમ જાઓ છો? અને જો જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર સંજય મોદી ફરી જશે તો એની ન્યાય માટે હું સરકારમાં જઈશ અને સરકાર પાસે આની તટસ્થ તપાસ માંગી છે. આ મામલે હવે તમે શું કરશો?
અને ચૈતર વસાવા 75 લાખ રૂપિયા માંગણી કરે છે એ વાત કલેક્ટરે મને કહી છે. મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ પણ હતા અને બીજા અન્ય અધિકારીઓ પણ. કલેક્ટર સામેથી કહે છે ભાઈ આવું જો પ્રશ્ન હતો એને ડર હતો તો પછી મને કહેવાની જરૂર જ નહોતી ને, અને કીધા પછી ફરી કેમ જાય છે? તો આવતીકાલે એમની પાસે હું જવાનો છું અને હું ખુલાસો માંગવાનો છું કે જો ન્યાય નહીં મળે તો તમે શું કરશો? આટલા વર્ષોમાં આ પહેલી વખત મારી સાથે આવી ઘટના ઘટી અને ઘણા સમયથી આ મુદ્દો વિવાદમાં જે છે એમાં કોઈને કોઈ આ પ્રશ્ન ઉકેલવા તરફ આગળ કોઈ પ્રયાસ નથી કરતો. અને આ જો હું મારી જાતે સાબિત ના કરું બતાવું તો પછી મારું કેરિયર ખતમ થઈ જાય, મારું રાજકીય કારકિર્દી પર મોટું હું જુઠ્ઠો છું એ રીતના સાબિત થાય, અને હું સાચો છું એ સાબિત કરવું એ મારી જરૂર છે. એટલે જરૂર જણાય સરકારમાં છે ને સરકાર પણ મારી સાથે મને ન્યાય નહીં કરે તો સ્વાભાવિક છે કે હું પાર્ટીમાં પણ હું નહીં લઉં. ગુજરાત ભાજપના બે દિગ્ગજોની આ કહાની સૌ કોઈને ચોંકાવી રહી છે, જેનાથી સંકેતો મળી રહ્યા છે કે ગુજરાત ભાજપમાં સબ સલામત નથી. આ આખો ખેલ પડદા પાછળ ચાલી રહ્યો છે, જેને લઈને ચર્ચા પણ ચાલી રહી છે કે શું રાજકારણીઓ અત્યારથી જ 2027ની તૈયારીમાં લાગ્યા છે કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે સોગઠા ગોઠવવામાં લાગેલા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.